બનાસકાંઠા જિલ્લામાં જમીનને લઈને સૌથી મોટા ગોટાળાનો પર્દાફાશ થયો છે। ખેડૂતોની દયનીય સ્થિતિનો એક્સક્લુઝિવ અહેવાલ ન્યૂઝ કેપિટલ પર રીસર્વેમાં ગોટાળા પછી ઓછી થયેલી જમીન માટે વર્ષોથી ધક્કા લગાવી રહ્યા છે ખેડૂતો। લેન્ડ રેકર્ડ અધિકારી જવાબ ન આપતા ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ જ નથી। વર્ષ 2017માં જમીન રીસર્વેની કામગીરી બાદ ગોટાળો થયો। વર્ષોની બાપદાદાની જમીન ખોવાનો ખેડૂતોને વારો આવ્યો છે। ક્યાંક જમીન વધી છે, ક્યાંક જમીન ઘટવાને કારણે ખેડૂતોમાં અંદરોઅંદર ઝઘડા વધ્યા છે। જમીન માટે ભાઈ અને પાડોશીઓ સામસામે આવી ઝઘડી પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે। જમીનમાં ફેરફારને કારણે ખેડૂતો લોન અને સહાયથી પણ વંચિત જોવા મળી રહ્યા છે। અને હવે આ આખો મામલો શું છે તે સમજીએ। બનાસકાંઠા જિલ્લામાં હવે જમીન માટે જંગ કરવો પડે તેવી સ્થિતિ પેદા થઈ છે। જમીનના ગોટાળાનો પર્દાફાશ થયો છે। બનાસકાંઠામાં જમીન રીસર્વેની કામગીરી બાદ ક્યાંક ખેડૂતોની જે સ્થિતિ છે ખૂબ જ દયનીય બની છે, કેમ કે જમીન ક્યાંક વધી છે તો ક્યાંક ઘટી છે। ત્યારે લેન્ડ રેકોર્ડના કારણે વર્ષોથી ખેડૂતો ધક્કા લગાવી રહ્યા છે। લેન્ડ રેકર્ડ અધિકારી આ મામલે કોઈ જવાબ નથી આપી રહ્યા। અધિકારીઓ જે છે એ ખેડૂતોને કોઈ પ્રકારનો સહકાર નથી આપી રહ્યા અને ખેડૂતોના પ્રશ્નોનું અહીં કોઈ નિરાકરણ નથી આવી રહ્યું। વર્ષ 2017માં જમીન રીસર્વેની કામગીરી થઈ હતી અને ત્યારબાદ આ મોટો ગોટાળો સામે આવ્યો છે। ત્યારે રીસર્વેની કામગીરીમાં ગોટાળાને કારણે અસર એ પ્રકારની થઈ છે કે ક્યાંક ખેડૂતોની જમીન વધી છે, અમુક ખેડૂતોની જમીન ઘટી છે અને ખેડૂતો અંદરોઅંદર ઝઘડા કરે તેવી સ્થિતિ પેદા થઈ છે। લોન અને સહાય પણ ખેડૂતોને હવે નથી મળી રહી। આખો મામલો શું છે તે સમજીએ। બનાસકાંઠા જિલ્લામાં સરકારે વર્ષ 2017માં જમીનનો રીસર્વે કરાવ્યો હતો અને આ રીસર્વેની કામગીરીમાં ગોટાળા થતા વર્ષોથી બાપદાદાની પેઢીથી જે જમીન વાવતા ખેડૂતો છે તેમને પોતાની જ જમીન ખોવી પડે તેવી સ્થિતિ પેદા થઈ છે। પોતાની જમીન પરત લેવા માટે હવે ખેડૂતો વર્ષોથી પાલનપુરમાં લેન્ડ રેકર્ડ કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ જાડી ચામડીના તંત્રના અધિકારીઓને ખેડૂતોની વેદના જ ન સંભળાતી હોય એમ તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં તેમને કોઈ જ રસ નથી। મોંઘા ભાવની જમીન 30 સર્વેમાં ગુમાવ્યા બાદ ખેડૂતો હવે જમીન પરત મેળવવા માટે સરકાર પાસે આજીજી કરી રહ્યા છે। ક્યાંક ખેડૂતોની જમીન ઘટી ગઈ છે અને ક્યાંક ખેડૂતોની જમીન વધી ગઈ છે। આ જ સ્થિતિના કારણે હાલ ખેડૂતોમાં ભાઈ અને પાડોશી ખેડૂતો જમીન માટે સામસામે આવીને ઝઘડી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ડીસા, લાખણી, ભીલડી સહિતના તાલુકાઓમાં સેટેલાઇટ રીસર્વેની કામગીરી થઈ હતી। એજન્સી દ્વારા આ રીસર્વે કરાવવામાં આવ્યો હતો। ખેડૂતોની જમીનમાં મોટા પાયે ફેરફાર થયા। આ ફેરફારને કારણે ન તો હવે ખેડૂતોને લોન મળી શકે છે, ન તો ખેડૂતોને પૂરતી સરકારી સહાય મળી રહી છે। ત્યારે ખેડૂતો પોતાની જમીનનો હક મેળવવા છેલ્લા 3 વર્ષથી પાલનપુર ખાતે આવેલી લેન્ડ રેકર્ડ કચેરી ખાતે ધક્કા ખાઈ રહ્યા છે। એક બે નહીં પરંતુ હજારોની સંખ્યામાં ખેડૂતોની અરજીઓ એ કચેરીમાં પેન્ડિંગ છે। વર્ષો બાદ પણ ન તો ખેડૂતોને પોતાની જમીન મળી, ન તો કોઈ યોગ્ય જવાબ મળ્યો। ત્યારે કંટાળેલા અને રોષે ભરાયેલા ડીસાના યાવરપુરા ગામના ખેડૂતોએ સરકારને ચીમકી આપી છે। મારી રીસર્વેની જમીનમાં ગોટાળો થયો હતો। મારી જમીન મારા બાબલાના નામે ચડી ગઈ હતી, પણ એ નામે કરાવવામાં ખૂબ મહેનત કરી હતી, પણ એમાં અમારે ખેડૂતોને કોઈ તાલુકા પંચાયતમાં કોઈ સાંભળે નહીં, કોઈ જિલ્લા પંચાયતમાં સાંભળે નહીં, કોઈ ઉત્તર હાલે નહીં। પણ આ ભૂલ કંઈ અમે કોઈ ખેડૂતો તો કરી નથી। આ રીસર્વેમાં કરી હતી, સરકારે કરી હતી, અમારી ભૂલ છે નહીં, તોય અમારે દોડવું પડે। અમારી મુસીબત કોણ સાંભળે ને કોઈ અધિકારી સાંભળતા નથી। તો આપના માધ્યમથી હું તમને રિક્વેસ્ટ કરું છું કે અમારી વાત સરકાર સુધી પકાવો ને ખેડૂતોના પ્રશ્નોનો હલ નિવારણ લાવો। પહેલાં તો ન્યૂઝ કેપિટલ ચેનલનો ખૂબ ખૂબ આભાર કે અમારા ઘર સુધી એ આવ્યા છે। અને અમારે પ્રશ્ન એ છે, સરકારશ્રીને રજૂઆત કરવાની છે કે 2017માં જે રીસર્વે કર્યું હતું સરકારે, કોઈ કંપનીને આપેલું હતું રીસર્વે કરવા માટે, એ કંપનીએ ખૂબ ગોટાળા વાળ્યા છે। એમાં અમારે ખુદને તો વધી જ છે થોડી પોઈન્ટ, પણ બીજા પરિવારવાળાને ઘટી છે। એટલે એનો સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે અમારા ભાઈઓમાં ડખો ન થાય એના માટે કરીને અમારે જે તે સમયમાં જે તે જગ્યા હતી એ પ્રમાણે અમાને ગોઠવી આલે। અમારો વિષય એવો છે કે અમારે રીસર્વેની અંદર જે 2017ની અંદર જે રીસર્વે કરવામાં આવ્યું
એ રીસર્વેની અંદર ગોટાળા કરેલા છે. એક ભાઈને જમીન વધારવાના લીધે અમે અરજી કરેલી અને પાછળથી એની માપણી કરી અને મારે જો હું એનો બીજો ભાઈ છું એની અડધી જગ્યા કાપી અને ત્રણેય ભાઈઓમાં થોડી થોડી નાખી દીધી. હવે એનાથી અમે એટલા હેરાન પરેશાન થઈએ છીએ કે અમારે કોઈ સરકારી સહાય લેવી હોય ને તો અમને અડધી સહાય મળે છે. સરકાર પહેલેથી અડધું તો હાલે જ છે અને અડધામાંથી પછી અમને અડધું અમારા હાથમાં આવે છે. એટલે આ ન્યૂઝ કેપિટલને હું ધન્યવાદ કરવા માગું છું કે તે આવી અને અમારો પ્રશ્ન સાંભળી અને સરકાર સુધી પહોંચાડે. કારણ કે આ બેરી અને બોળી સરકારને તો સાંભળવાની કોઈ મનસા લાગતી નથી. કારણ કે 9 વર્ષથી અમે જે પ્રશ્ન લઈને બેઠા હોય અને એ પ્રશ્નનો આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી. તો આપ મીડિયાના માધ્યમથી આ સરકાર સુધી આ વાત પહોંચે એવી હું વિનંતી કરું છું. હવે મારે રીસર્વે 2017માં થયા, એમાં અડધો વીઘો જમીન ઓછી થઈ છે. કેટલી વાર અરજીઓ કરી છતાં પણ એનો કોઈ નિકાલ આવ્યો નથી. બંને ભાઈઓ વચ્ચે સરકારે આ રીસર્વેમાં જમીન ઓછી લીધી, એના છેડાના ઝઘડા થયા છે અને ખેડૂતોમાં રોષ છે કે સરકારે આનો નિકાલ લાવતી નથી રીસર્વેનો. ત્યારે આ સમગ્ર મામલે ન્યૂઝ કેપિટલની ટીમ લેન્ડ રેકર્ડ કચેરીએ પણ પહોંચી હતી અને ત્યાં અધિકારીઓનો જવાબ લેવાનો પ્રયાસ કર્યો, પણ અધિકારીઓ કેમેરાથી મોં છુપાવવા લાગ્યા. જે અધિકારીઓને ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ કરવાનું હોય તે જ અધિકારીને જાણે આ પ્રક્રિયા અંગે કોઈ જ જાણકારી ન હોય તે પ્રકારનું વર્તન કરી રહ્યા છે. અધિકારીઓ નિર્ભર બની ગયા છે, જવાબ આપવાથી ડરી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય કે અધિકારીઓને ખેડૂતોના હિતમાં કામ કરતા આખરે કોણ અટકાવે છે? ઉપર સુધી મામલો પહોંચશે અને અધિકારીને ભાન કરાવશે, પછી જ આ મામલો થાળે પહોંચશે કે પછી હજુય તે વર્ષો સુધી ખેડૂતોને પોતાની જમીન પરત લેવા ધક્કા ખાવા પડશે? બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને રીસર્વેમાં પોતાની જમીન છે તે ખોવાનો વારો આવ્યો હતો. એટલે કે ક્યાંક ખેડૂતને ક્યાંક જમીન ગઈ છે તો ક્યાંક ખેડૂતને જમીન વધુ મળી છે. એટલે આવામાં ખેડૂતોએ અનેક રજૂઆતો કરી છે. રજૂઆત બાદ અનેક અરજીઓ પણ કરી છે. એટલે કે બનાસકાંઠા જિલ્લાની જે લેન્ડ રેકર્ડ કચેરી છે ત્યાં આગળ ખેડૂતોએ અનેક વખત જે અરજીઓ કરી છે, પરંતુ આ જે અરજીઓ છે તે વર્ષોથી પેન્ડિંગ છે. જો કે ન્યૂઝ કેપિટલ દ્વારા આજે જે લેન્ડ રેકર્ડના જે અધિકારી છે, અધિકારીનો સંપર્ક કરતા અધિકારીએ જાણે કોઈ જ પોતાની જવાબદારી ના બનતી હોય તે રીતે જવાબ આપ્યો. મહત્વનું કહી શકાય કે જે રીતે કલેક્ટર છે, કલેક્ટરે કહ્યું છતાં તેમના આદેશનું આ જે અધિકારી છે અધિકારીએ પાલન નથી કર્યું. એટલે આપને જે રીતે દ્રશ્ય બતાવું છું કે NR માયાણી જે આ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર છે, લેન્ડ અધિકારી છે, એટલે કહી શકાય કે અત્યારે તો આ અધિકારી છે પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. એટલે કહી શકાય કે અત્યારે આદેશનું પાલન નથી કરી રહ્યા. અત્યારે માત્ર તેમને એટલું જ જણાવ્યું છે કે અત્યારે આ જિલ્લામાં 22,000 જેટલી જે અરજીઓ છે જે આવેલી છે, એટલે કે આ અરજીઓ આવેલી છે તેને લઈને શું કાર્યવાહી કરાય તેવું ન્યૂઝ કેપિટલ દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે ખેડૂતોને પોતાની જમીન પૂરી મળશે તે બાબતની કોઈ જ વાત ન્યૂઝ કેપિટલ સમક્ષ કરવા તૈયાર નથી આ અધિકારી. પહેલાં પણ અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ઓફિસમાં હાજર ન મળતા હતા. આજે હાજર હતા પરંતુ ન્યૂઝ કેપિટલ સમક્ષ કશું જ બોલવા માટે આ અધિકારી છે તે તૈયાર નથી. એટલે કે જિલ્લા અધિકારી તરીકેનો પાવર મીડિયા સમક્ષ બતાવતો હોય તેમ કહ્યું જ કેમેરા સામે કહેવા તૈયાર થતા નથી. પરંતુ જે જવાબદારીથી ખેડૂતોનું કામ કરવું જોઈએ એમાં આ સાહેબ ઊણા નથી ઉતરતા, એટલે તે મીડિયા સમક્ષ કશું બોલી શકતા નથી. જો પોતાની જવાબદારીથી અને ખેડૂતોની વેદના સમજી કદાચ કામ થયું હોત તો ખેડૂતોની મુશ્કેલી ઓછી થઈ શકી હોત. પરંતુ આ અધિકારી તો બધું એજન્સી પર ઢોળી રહ્યા છે અને પોતે હાથ અદ્ધર કરીને જાણે પોતાની કોઈ જવાબદારી ન બનતી હોય તે રીતે હાલ તો ન્યૂઝ કેપિટલને જણાવ્યું છે. ત્યારે વર્ષોથી ખેડૂતોની અરજીઓ જે પેન્ડિંગ છે અને આ ખેડૂતોની જમીન જે ઓછી થઈ છે, વધઘટ થઈ છે, જમીનમાં તેમને ક્યારે તેનું નિરાકરણ આવે છે અને ક્યારે તેમને ન્યાય મળે છે તે તો ત્યારે જોવાનું રહ્યું છે. કે પછી આ ખેડૂતો છે અત્યારે વારંવાર જે રીતે પોતાની જમીન મેળવવા માટે જે રીતે ધક્કા ખાઈ રહ્યા છે, વારંવાર રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ જે આ અરજીઓ છે માત્ર પેન્ડિંગ જ રહેશે શું એ તો આવનારો સમય જ બતાવશે. રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા.